નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આપની સમક્ષ વાર્તા લઈને આવ્યો છું અને વાર્તાનું નામ છે ઠનઠનપાલ. બરોબર, શું નામ છે? ઠનઠનપાલ. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. એક સરસ મજાનું ગામ હતું, એક આદર્શ ગામ જેને ગણી શકાય. વાર તહેવારો સરસ રીતે ઉજવાય, બધા જે કાંઈ કાર્યક્રમો સરસ રીતે થાય, એકબીજા સાથે હળીમળીને રહે, જ્ઞાતિ જાતિના કોઈ વાળા નહીં, આવું સરસ મજાનું ગામ. હવે એમાં એક પતિ પત્ની રહીએ. ભાઈનું નામ હતું ઠનઠનપાલ. આ બંને આદર્શ પતિ પત્ની રોજ સવારે દેવ દર્શને જાય, ભગવાનની પૂજા આરતી કરે, પોતાના કામ ધંધે જાય, પોતાના બાળકોને સારી રીતે શિક્ષણ આપે અને જેને આપણે આદર્શ પતિ પત્ની કહી શકીએ ને એવું જીવન જીવે. બરાબર. હવે એક સમય એ બેનને કોઈ સાથે વાત થઈ અને એને કીધું કે તમારા દાંપત્ય જીવનમાં બધું સારું છે, તમારે ભગવાનની બધી કૃપા છે, સંતાનો સારા છે, બધું સારું છે, પણ એક વાતની કમી છે. હવે જોજો, સ્ત્રી સ્વભાવ છે, એક વાતની કમી છે એટલું કહે ને એટલે પછી એમ થાય ઓહો શું ખૂટે છે. પછી એટલે એ બેનને એવું કીધું શું કમી છે? તો કે ભાઈ તારા ઘરવાળાનું નામ છે ને આ ઠનઠનપાલ. વિચાર તો કરી કેવું નામ, ઠનઠનપાલ. એટલે પેલી બાઈને વિચાર આવ્યો કે મને આટલા વર્ષમાં કોઈ દી વિચાર જ ન આવ્યો, મારા છોકરા નિશાળે જાય તો મારા છોકરાઓની પાછળ નામ લાગે ઠનઠનપાલ. આવું વિચિત્ર નામ આવું ના હોવું જોઈએ. હવે એ છે ને એક ખરાબ વિચાર તમારા મગજમાં રોપાય ને એટલે પછી એની પાછળ બીજા ખરાબ વિચારો આવતા જ જાય. એક શંકા, આપણે કહીએ ને શંકાનું મૂળ રોપાય ને પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરે. એટલે બાઈને બસ એક જ વિચાર આવે કે આ ઠનઠનપાલ લે. એટલે એણે એના પતિને એકવાર વાત કરી, તમે એક કામ કરો, આ નામ બદલી નાખો. પેલા કીધું કે ભાઈ આપણી અડધે ઉપર જિંદગી વહી ગઈ છે ને હવે નામ બદલવાથી શું, અને ક્યાં તકલીફ પડી આપણને નામથી? તો કે નહીં, તમે નામ બદલી નાખો. એટલે પેલો ભાઈ કે આપણા નામ બદલવાથી કાંઈ ના થાય, મારું નામ ઠનઠનપાલ પડી ગયું, સમાજમાં ઠનઠનપાલ પડી ગયું, હવે એમનાથી કાંઈ થાય નહીં. કદાચ તું ને હું બદલી નાખીએ પણ સમાજ થોડો બદલવાનો છે, એ તો ઠનઠનપાલ જ કહેવાનો છે, તો તને વાંધો શું છે? તો ભાઈ કે નહીં, મારે તો નથી રહેવું તમારા ઘરમાં. પેલા ભાઈએ તો પંચ ભેગું કર્યું, બધાને બેસાડ્યા, પંચે એને સમજાવ્યું કે ભાઈ આ માણસ એટલો સારો છે તો પછી તારે નામથી શું મતલબ છે? બાઈ કે નહીં, પંચનું ન માનીને બાઈ કે મારે જતું રહેવું છે. હવે મેં અવારનવાર મારી વાતમાં હું કહું છું કે રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ, એમાં સ્ત્રીએ નક્કી કર્યું કે મારે ઠનઠનપાલના ઘરમાં રહેવું નથી, અને તો ઉપડ્યા. હવે જાતા જાતા બાર એક સારો માણસ એને સામે મળ્યો. એટલે એણે કીધું કે એક કામ કરજો, તમે જ્યાં જાઓ ને જે ગામમાં ત્યાં બધાના નામ પૂછજો, પછી તમને એવું લાગે કે ના ના તો પાછા તમ તારે આવી જાજો. એટલે પેલી બાઈ કે ના ના આવા નામ તો ક્યાંય હોય જ નહીં, કાંઈ વાંધો નથી. એક ગામમાં ગઈ, નીકળીને તો એક નનામી આવતી હતી. એક માણસ મરી ગયો હતો, એને નનામી આવતી હતી. એટલે બધા સ્મશાને એને બાળવા માટે જતા હતા. એટલે આ બેને કોઈને પૂછ્યું કે આ કોઈ ગુજરી ગયું છે? તો હા, અમારા ગામમાં એક ભાઈ ગુજરી ગયા છે. કે લે આલે, શું એનું નામ શું હતું? કેમ કે આને તો એનું નામથી અત્યારે મેં કીધું ને એક શંકાનું બીજ રોપાઈ ગયું હતું મગજમાં. એની ઉંમર કેવડી હતી, કઈ જ્ઞાતિના હતા, શું હતું એ કાંઈ નહીં, એનું નામ શું હતું? એટલે કે નામ શું હતું? તો કે અમરભાઈ. તો પેલી બાઈને ઝટકો લાગ્યો સીધો કે ભાઈ અમર નામ અને મરી ગયો. એટલે પછી એ તો કોઈને કહેતો નહીં. એટલે ત્યાંથી ગામમાં અંદર ન ગઈ ને પાછી ત્યાંથી નીકળીને બીજા ગામમાં ભાગવા માંડી. હવે બીજા ગામમાં જઈ તો સીધો જ એને એક વ્યક્તિ મળ્યો કે જે ઘરે ઘરે જઈ અને ભિક્ષાનદેહી કરતો હતો, માગતો હતો ખાવા પીવા માટે, કંઈક લોટ છે, શાકભાજી છે, અનાજ છે. એટલે એ મળ્યો સામો. એટલે એણે પરબારું કીધું કે બેન તમે બાર ગામના લાગો છો, કોઈ મહેમાન થઈને આવ્યા કે નહીં? કે ના ના કાંઈ વાંધો નહીં. પણ આને મેં કીધું ને શંકા શું હતી, તમે કોણ છો, કેમ નહીં, કેમ મને પૂછ્યું એ કાંઈ નહીં. એણે સીધું સામે પૂછ્યું ભાઈ તમારું નામ શું છે? એટલે પેલો કે મારું નામ ધનપાલ. તો આને સીધો બીજો ઝટકો લાગ્યો કે ધનપાલ અને ભીખ માગે છે? કે આ તો ગજબ કહેવાય. એ પાછી ગામમાંથી બહાર નીકળી ગઈ અને ત્રીજા ગામમાં, હજી ત્રીજા ગામમાં ન પહોંચી ને તો ગામના સીમાડે એક સ્ત્રી હતી. એણે એને અવાજ માર્યો કે બેન અહીંયા આવતો. એ કે શું છે? તો કે મને જરાક આ હુંડલો ચડાવીને, છાણાનો હુંડલો, આખો છાણાનો હુંડલો ભરેલો હતો, છાણાનો હુંડલો ચડાવીને. એટલે કે કાંઈ વાંધો નહીં, ચાલો ચડાવ્યો, હુંડલો ચડાવ્યો. પછી સ્ત્રી મળે એટલે આપણને ખબર જ છે કે વાતું શરૂ થઈ જ જાય. એટલે કે ભાઈ આને સીધું મગજમાં શંકા હતી, નામ બસ, બીજું કાંઈ નહીં. આગળ કયું ગામ આવ્યું છે, તમે કોણ છો, કેમાંય? પછી કે બેન તમારું નામ શું છે? એટલે પેલી છાણા વીણતી હતી સ્ત્રીએ એવું કીધું કે લક્ષ્મીબેન. એટલે આને ત્રીજો ઝટકો લાગ્યો કે લક્ષ્મી નામ, કે આ ધનના ભંડાર હોવા જોઈએ, એને બદલે છાણા વીણે. પછી બાઈ ત્યાંથી પાછી વળી અને પોતાના ગામ આવી.
પોતાના ગામ આવીને એટલે ઓલો જે સારો માણસ હતો ને એ તેને સામો મળ્યો પરબારો. એટલે એણે કીધું કે કેમ બેન પાછા આવ્યા, શું થયું? એટલે પછી આ બાઈએ કીધું, શું કીધું કે અમરને મેં મરતા જોયો ભીખ માગતો ધનપાલ. શું કીધું? અમરને મેં મરતા જોયો ભીખ માગતો ધનપાલ, છાણા વીણતી લક્ષ્મી જોઈ ઠીક છે મારો ઠનઠનપાલ. હે કે અમરને મેં મરતા જોયો, અમર નામ હોવું જોઈએ, મરવો ન જોઈએ. અને ભીખ માગતો ધનપાલ, જે ધનપાલ એની પાસે ખૂબ ધન હોવું જોઈએ એને બદલે ભીખ માગતો હતો. અને છાણા વીણતી લક્ષ્મી, ગામમાં બાળવા માટે લાકડા નહોતા, ભાઈ સીમમાં છાણા વીણતી, નામ લક્ષ્મી. અમરને મેં મરતા જોયો ભીખ માગતો ધનપાલ, છાણા વીણતી લક્ષ્મી જોઈ ઠીક છે મારો ઠનઠનપાલ, કે મારે આ ઠનઠનપાલનું નામ બરોબર છે. એટલે પછી બાએ એના ઘરવાસ પાછો શરૂ કર્યો. બાળકો, પોતાનો ઘરવાળો, આડોશ પાડોશ, પરિવાર, ગામ બધું આનંદથી એને સ્વીકારી લીધો અને હવે ખાધું પીધું અને રાજ કર્યું. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી છે. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.